નમસ્કાર સમાચારો સાથે હું છું નુપુર દાણી। સૌથી પહેલા મહત્વના સમાચાર। ગુજરાત એસટીના 45,000 કર્મચારીઓ માસ સેલ ઉપર છે। 7,000 બસના પૈડા થંભી ચૂક્યા છે, જ્યારે 25 લાખ મુસાફરોને અસર થઈ છે। વડોદરામાં 400 એસટી બસના પૈડા થંભી ચૂક્યા છે, ત્યારે વડોદરામાં 1800 કર્મચારીઓ માસ સેલ ઉપર છે। વડોદરા એસટીના 2400 રૂટ બંધ થઈ ગયા છે। દ્વારકાના 210 કર્મચારીઓ હડતાલ ઉપર છે। દ્વારકામાં 94 ટ્રીપના 47 રૂટ બંધ થયા છે, ત્યારે ખંભાળિયાના 45 રૂટ બંધ થઈ ચૂક્યા છે। 45,000 કર્મચારીઓ ગુજરાતના માસ સીએલ ઉપર છે। એક સાથે આ તમામ કર્મચારીઓ સીએલ ઉપર છે, જેના કારણે 7,000 બસના પૈડા થંભી ચૂક્યા છે, ત્યારે 25 લાખ મુસાફરોને અહીંયા અસર થશે। વડોદરા એસટીના 2400 જેટલા અહીંયા પૈડા થંભી ગયા છે, જેના કારણે હજારો લાખો મુસાફરો કે જે દરરોજ અપડાઉન કરે છે અને આ સાથે જે ક્યારેક અવર જવર કરતા હોય છે તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે। તો આ તરફ અમદાવાદમાં એસટી નિગમની હડતાલની વાહન વ્યવહાર જે છે તે ઠપ થઈ ગયો છે। ગીતા મંદિરમાં ડેપોમાં 300થી વધુ બસનો અહીંયા ખડકલો થઈ ગયો છે, ત્યારે મધરાતે હડતાલ પડતા મુસાફરો પરેશાન થઈ ચૂક્યા છે। એસટીના 16 ડિવિઝનની 7,000થી વધુ બસના પૈડા અહીંયા થંભી ચૂક્યા છે। અમદાવાદ ડિવિઝનની 1500થી વધુ બસ થંભી, જેના કારણે એસટીના મુસાફરોનો વ્યવહાર અટકતા અહીંયા લોકો રઝળી પડ્યા છે। હડતાલને કારણે તમામ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। અડધી રાત્રે મધરાતે આ હડતાલનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં 25 લાખ જેટલા મુસાફરો રઝળી પડ્યા છે। અમને તો અહીં આવ્યા પછી જ ખબર પડી કે આજે એસટીનું બંધનું એલાન છે, એટલે ઘરેથી આવ્યા તો પણ હવે મારે શું કરવાનું અહીંયા રહી? કેટલી મુશ્કેલી પડી? બહુ મુશ્કેલી થઈ ગઈ અને હવે મોડાસા જવા નીકળ્યા છીએ, કોઈ જ બસ નથી। મોડાસા જવા નીકળ્યા હતા, કોલેજ ચાલુ હતી, પણ અત્યારે આવ્યા તો ખબર પડી કે બસો બધી બંધ છે। મોડાસા જવા માટે નીકળ્યા છીએ, પણ કોઈ ખ્યાલ નહોતો કે હડતાલ વિશે, પણ આજે સવારે અહીંયા એસટી આવ્યા પછી ખબર પડી કે હડતાલ છે। કોલેજને શું અસર થશે? કોલેજમાં બસ લેક્ચર નહીં ભરાય, એક્ઝામ બી આવે છે। ખબર પડી કે આ છે તો પછી બસ તો અમને મળી નહીં, ટ્રાવેલ્સ લેવી પડી અમને, અને પછી અર્જન્ટ કામ હતું અમારું એટલે પછી આવ્યા। આખરે ગુજરાત એસટી નિગમના કર્મચારીઓ દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને હડતાલ પાડી દેવામાં આવી છે, જેની રાજ્યવ્યાપી અસર દેખાવાની શરૂઆત થઈ ગઈ છે। આપ જોઈ શકો છો હાલમાં અમદાવાદ ગીતા મંદિર ખાતેનું જે વિશાળ એસટી સ્ટેન્ડ છે, ત્યાં સેંકડોની સંખ્યામાં જે એસટી બસ છે તેને મધરાતથી જ રોકી દેવામાં આવી છે। લગભગ 45,000 કરતાં પણ વધુ જે કર્મચારીઓ છે તે માસ સીએલ ઉપર ઉતરી ગયા છે। 7મા પગાર પંચનો અમલ છે, ફિક્સ વેતનમાં વધારો કરવાની માંગ છે, આશ્રિતોને નોકરી સહિતના જે પડતર પ્રશ્નો છે, લગભગ 2 વર્ષ કરતાં પણ વધુ સમયથી રાજ્ય સરકાર સાથે ચાલી રહેલી વાટાઘાટોનો કોઈ જ ઉકેલ આવ્યો ન હોવાથી તેમને આ પગલું ભરવાની ફરજ પડી છે, તેવું યુનિયનના આગેવાનો જણાવી રહ્યા છે। જ્યાં નજર કરો ત્યાં ફક્ત થંભી ગયેલી એસટી બસ જ જોવાઈ રહી છે। સમગ્ર રાજ્યમાં આ હડતાલના કારણે લગભગ 45 લાખ કરતાં વધુ મુસાફરોને અસર થઈ છે। લોકો રોજબરોજના નિયમ મુજબ પોતાના ગંતવ્ય સ્થાને જવા રવાના થયા છે, પરંતુ જે પ્રકારે એસટી કર્મચારીઓ દ્વારા માસ સીએલ પર ઉતરી અને બસો રોકી દેવામાં આવી છે, તેને લઈને લાખો લોકોને ગંભીર અસર થઈ છે, પરંતુ રાજ્ય સરકાર અને યુનિયન વચ્ચેની જે મડાગાંઠ છે તે હજી ઉકેલવાનું નામ નથી લેતી। કેમેરા પર્સન રવિ સાથે અર્પણ કાયદાવાલા, ઝી 24 કલાક, અમદાવાદ। તો વાત હતી અમદાવાદની। હવે સુરતની વાત કરીએ તો સુરતમાં જીએસઆરટીસીના કર્મચારીઓની હડતાલ સામે આવી છે, જેમાં સુરત બસ ડેપો મધરાતે જ બંધ થઈ ગયો છે। અલગ અલગ માંગણીઓ સાથે કર્મચારીઓએ અહીંયા હડતાલ કરી છે। પોલીસનો અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। સુરતમાં પણ પોલીસે ચુસ્ત બંદોબસ્ત કર્યો છે। જીએસઆરટીના કર્મચારીઓએ હડતાલ કરી છે, જેના કારણે સુરતમાં પણ મુસાફરોને ભારે હાલાકી થઈ છે। આ તરફ વડોદરાની વાત કરીએ, જેમાં એસટી ડિવિઝનના 7 ડેપોની અંદાજે 400 બસના પૈડા અહીંયા થંભી ચૂક્યા છે। વડોદરા ડિવિઝનના 1800થી વધુ કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરતા 70 લાખનું નુકસાન થશે।
અલગ અલગ 14 જેટલી માંગ છે તેમની તે પૂરી કરવાના ઉદ્દેશ્ય સાથે કર્મચારીઓ માસ સેલ ઉપર છે, જેના ભાગરૂપે વડોદરા એસટી ડેપોના દ્વાર ઉપર બેરિકેડ લગાવવામાં આવ્યા છે, જેથી મુસાફરો અંદર પ્રવેશી ના શકે. આ તરફ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના એસટીના કર્મચારીઓ પણ આજે હડતાલ ઉપર છે. સાબરકાંઠા એસટી ડિવિઝનના 2900 કર્મચારીઓ આજે હડતાલ ઉપર છે, જેના કારણે 630 બસના પૈડા અહીંયા થંભી ચૂક્યા છે. અરવલ્લીમાં પણ અહીંયા હડતાલ છે, જેના કારણે એસટી બંધ છે. આજે 630 બસના પૈડા અહીંયા થંભ્યા છે. તો વાત વલસાડની. વલસાડમાં એસટી બસ કર્મચારીઓની હડતાલ અહીંયા પણ છે, જેમાં વલસાડથી મહારાષ્ટ્ર જતી બસ અટકતા અહીંયા લોકોને હાલાકી પડી છે. એસટી નિગમની 400 બસના પૈડા અહીંયા થંભી ચૂક્યા છે, જેમાં 2300 જેટલા કર્મચારીઓ આજે આ હડતાલમાં જોડાયા છે. અધવચ્ચે મુસાફરોને અટકાવતા અહીંયા રોષ જોવા મળ્યો છે. ત્યારે મધરાતે અડધી રાત્રે આ મુસાફરોને અટકાયા છે, ત્યારે મધરાતે ક્યાં જવું, ત્યાંની સ્થિતિનું નિર્માણ અહીંયા થઈ રહ્યું છે. નાસિકથી આવતી મહારાષ્ટ્રની બસ અહીંયા અટકાવવામાં આવી છે. ખૂબ જ ખરાબ પરિસ્થિતિ. અડધી રાત્રે મુસાફરોને અટકાવ્યા છે, ત્યારે મધરાતે ક્યાં જવું તેમને હાલાકી પડી રહી છે. તો અમદાવાદના દ્રશ્યો, એક તરફ વડોદરાના દ્રશ્યો, એક તરફ રાજકોટના દ્રશ્યો અને એક તરફ સુરતના દ્રશ્યો, આ ચારેય જગ્યાએ ત્યાં હડતાલ કરવામાં આવી છે. તેના કારણે તમામ જે મુસાફરો છે તેમને ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. ક્યાંક તો અડધી રાત્રે મુસાફરોને રોકવામાં આવ્યા છે, જે ખૂબ જ ખરાબ પરિસ્થિતિનું અહીંયા નિર્માણ થયું છે, કારણ કે મુસાફરોને મધરાતે ક્યાં જવું અને કેવી રીતે જવું તેનો પણ એક પ્રશ્ન. અને બીજું કે એસટી આવી રીતે અચાનક જે સિઝન ચાલી રહી છે અત્યારે લગ્ન પ્રસંગે, ત્યારે આ રીતે હડતાલ કરવાના કારણે જે ખાનગી વાહનો છે તેમણે તગડું ભાડું અહીંયા વસૂલ્યું.